સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમરેલીમાં રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રારંભ થયેલી આ યાત્રામાં 300 મીટર લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણ બન્યો હતો। આ યાત્રામાં મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિતના મહાનુભાવો જોડાયા હતા। બાઇક સવારો દ્વારા રજૂ કરાયેલા રોમાંચક કરતબોએ નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ ઉપરાંત સરદાર સર્કલ પાસે નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું હતું અને શસ્ત્ર પ્રદર્શનનો પ્રારંભ કરાયો હતો। આ આયોજનોથી સમગ્ર અમરેલી શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। राज्य यशस्वी मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल साहेब, नायब मुख्यमंत्री आदरणीय हर्षभाई संघवी साहेब ने હું હૃદયથી અમરેલી જિલ્લાની જનતા વતી આભાર માનું છું કે જે રીતે 15મી ઓગસ્ટની ઉજવણી રાજ્ય કક્ષાની અમરેલી જિલ્લાના જ્યારે આંગણે થતી હોય ત્યારે અમરેલી જિલ્લામાં એક દિવાળી જેવો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે। રાત્રે તમે જે રીતે અમરેલી શહેરમાં પરિવાર સાથે નીકળો, જે રીતની રોશનીનો શણગાર અમરેલીમાં કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને વહીવટી તંત્રને પણ મારી હૃદયની શુભકામના પાઠવું છું। અમરેલી પોલીસ વડા દ્વારા, પોલીસ વિભાગ દ્વારા એક ખૂબ સુંદર શસ્ત્ર પ્રદર્શનનું એક આયોજન કરવામાં આવ્યું છે। મારે અમરેલી જિલ્લાની જનતાને પણ વિનંતી કરું છું, જે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે, આ પ્રદર્શનની દરેક પરિવાર સાથે, બાળકો સાથે 100% વિઝિટ કરજો। 16 તારીખ સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેવાનું છે। ગુજરાત પોલીસ દ્વારા હથિયાર પ્રદર્શનનું તારીખ 13 થી 16 સુધી અમરેલી ખાતે આયોજન કરવામાં આવેલું છે। ગુજરાત પોલીસ જે યુઝ કરે છે, ઉપયોગ કરે છે એવા આધુનિક વેપનો ચેતક કમાન્ડોના ટોટલ 10 સ્ટોલ છે અને બોમ્બ ડિસ્પોઝલ ટીમના 5 અને મરીન કમાન્ડોના 5 અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના 5 અને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા 5 સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે। અમરેલી સિટીમાં તિરંગા યાત્રા પૂર્ણ કરી પછી અમે શસ્ત્ર પ્રદર્શનમાં આવ્યા। ત્યાં અમે બહુ નવા સાધનો જોયા છે। એમાંથી મને એજીએલ વધારે ગમી છે અને આવા સામાન્ય માણસને આટલા બધા સાધનો જોવા અશક્ય છે અને આ લોકોએ મને સારી રીતે સમજાવ્યું, એમાં મને ખૂબ જ આનંદ થયો। જય હિન્દ।